હલાવો. પ્રાકૃતિકમાં શું નાખ્યું છે આપણે આની અંદર? આ 200 લીટર છાશ છે, બરાબર. લગભગ 6 મહિનાની જૂની ખાટી છાશ. આની અંદર મેં આકડો, ધતુરો, લીમડાના પાન, પછી જામફળના પાન, નગોળ, આ બધાના પાન નાખી અને એને બરાબર કોવડાયા છે. અને આ જ રોગ જીવાતના નિયંત્રણ લાવવા માટે આના સ્પ્રે કરું છું અને એનાથી સારું રિઝલ્ટ મળે છે. રોગ જીવાત આવતી નથી. માપ શું હોય છે આનું નાખવાનું આપણે? આમાં એક પંપમાં 15 લીટર પાણીની અંદર 1 લીટર નાખું છું. 1 લીટર? હા, બરાબર. બાકીનું પાણી. બરાબર. પછી આમ સ્પ્રે કરો છો કે છાંટીને રેડી દેવાનું? ના, સ્પ્રે કરવાના પંપથી. બરાબર. કેટલા દિવસે કરો સ્પ્રે આમ? હું દર અઠવાડિયે કરી દઉં છું. બરાબર. એટલે આવતા પહેલાં જ જીવાતનો કંટ્રોલ તમારે થઈ જાય કરવાનું. આપણે આનાથી કોઈ નુકસાન છે નહીં. રાસાયણિક દવા મારીએ તો એનાથી નુકસાન થાય, પણ આનાથી કંઈ નુકસાન નથી. એટલે દર અઠવાડિયે આને મારી જ દેવાનું. જીવાત આવી ના આવી પણ દર અઠવાડિયે આનો સ્પ્રે મારી જવાનો. એટલે આવતી ને આવતી જ એનું નિયંત્રણ થઈ જાય તમારે સરસ. અને એનું જે ફળ એ તમને સારું મળે, ક્વોલિટી સારી મળે આપણને. અત્યારે પ્રાકૃતિક શાકભાજી જે કરી છે, ચોળી, ભીંડા, ગવાર, બરાબર, ડેટી, તુરિયા, ગલકા, દૂધી, આ બધામાં આનું રિઝલ્ટ સારું મળે છે અને એનું પ્રોડક્શન પણ બહુ સારું છે. બરાબર.